રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો અમારા અશ્વિનભાઈ અમારા ભાઈ એટલે અમારા સબસ્ક્રાઈબર હતા ને અમારા ભાઈ હું જાલીથી નામ જતા હતા અહીંયા આટો મારવા આવ્યા છે અમારે ઓલે ચા પીવા આવ્યા ને જો આપણે ચા હોત પી દીધો અને ફોન એમ નથી છે ને આપણે વિડીયોમાં બોલી છીએ એમના વિડીયોમાં જ જો આપણે તો રાંધવાની તૈયારી હાલે છે જો વારું કરવા રોકાય તો રોકવાના છે નકર જો ચા બા પી એટલે બેઠા છે બધા અને એમે ભીંડો ઘણો બધો આવ્યો છે આયા છે તો આપણે શાક કરવા ભીંડો દેવાનો છે અને અમે કેવું મોટો ભીંડો છે હાલો બતાવી વિડીયો જો આપણે ભીંડો હે ને જાજો એમને વાયો છે વરમાં તાર અહીંયા નીકળ્યા એટલે આંટો માર વાયા છે એટલે આજે આપણે એમને શાક કરવા ભીંડો હોત દેવાનો છે અને જો આટલો ઉતારી રાખ્યો છે અમે ભીંડો વાયો છે જો આમાં એડાના ઝારા દેખાય ને એની પાછળ ઉતારીને લાયા છે બધો આજે અહીંયા એટલે હમો કરીને મેકો હાજી ગાડી આવે પછી એમાં દેવાનું રામ રામ ને જય માતાજી યુટ્યુબર ના ઘરે મુલાકાત કરવા માટે આવી ગયા ઘણા સમય થઈ ગયો અમે ગયા હતા હરા ગામ તો કીધું લાવો વર્માધાર વૈશમાં આવે છે તો વર્માધાર માં વિહામો ખાય પાણી પીધું અને ગરમી પણ ચડી ગઈ છે કેમ કે વસંત પવન થઈ ગયો પણ ભીંડાનો વિડીયો જોયો જ નથી બરોબર તો કીધું હાલો અમે તો ફેસબુક માં યુટ્યુબ માં નિંકિતા વ્લોગ માં જોવી જ છીએ તો આજ તો એના વાડીએ મુલાકાતે આવ્યા ઘણા સમય થઈ ગયો હવે એડા વાયા હતા ને ત્યારે જોયો વિડીયો માં અત્યારે લણીને ફૂકાઈ ગયા ઈ હુકાઈ ગયા ને ભીંડો જો હામો હે ઓલી બાજુ મસ્ત મજાનો ભીંડો છે જો ઈ વકલ કરેલો કે મોકલાવા હાંકટેટીના બદલે ભીંડો નકર આપણે હાંકટેટીના વિડીયો બહુ આવે એ વિડીયો જોતા હતા મારા ભાભી થાય અને યુટ્યુબર છે બહુ સારા વિડીયો બનાવે તો એ ચેનલમાં પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો અને મેરુભાઈ ગયા છે ગામમાં બકાલો લેવા માટે આવે તો અમારે થાય ને મોડું કીધું એને ચા પાણી પી લીધા તો હાલો ભીંડાનો થોડો વિડીયો ઉતારી લીધો આવી ગયા જય માતાજી ભાભી જય માતાજી અશ્વિનભાઈ ઘણા સમય પછી આયા ને હા નીકળે એટલે અમારી મુલાકાત કરવા આવે પણ અમારથી નીમડા ઓલે જવે નથી આતું એક દી સાઈન કેમ લઈને આપણે એમને બહાર નરસિંહભાઈ ની ખબર કાઢવા આવવાનું છે હા ઈ ઓપરેશન કરાવી ને જોયું ને હા ઘણા સમય પછી વિડીયો આવતા નતા આજે અમે વિડીયો મેકી કહેતા હતા અમે વિડીયો જોઈ બધાના અને આજે આયા છે આપણે એમને શાક કરવા ભીંડો ના ના ભીંડો લીધો એ લઈ જાવ જો આટલો બધો અમે તો આઈ ચૂકી કરીને આવો ભીંડો વાયો હા કોઈ વરા વાવતા નહીં એટલે શું વેસવા લઈ જાવ મેં જબલામ ફેરો મન બોનિયા લાયા માર બોનિયા હા હું તો આપણે પેકિંગ બધા કરી લીધું 5-5 કિલોના જબલા ભરી 10-10 કિલોના આ જો વર્માધાર અમારા ભાઈઓ છે ને એટલે વ્લોગ બનાવો ઓલા તો લાઈજવાળા થાય એમના બેન રહી એટલે એનું તો સીન ન લેવાય પણ આ તો અમારા લાઈટકા ભાભી છે અમારા ના ના વારું કરવા નથી રોકાવું મોડું થાય પવન ચક્રી નો અવાજ એવો આવતો હોય એમ ટાંકો નથી પાણી ડાયરેક્ટ જાય હા એ તો જોયો તો વિડીયોમાં એમ ને હાલો જો બધા ચા પાણી પીને આજ તો બીજે છે રામાપીની સવારના 5 વાગ્યાના આમ નામ છે આવી ગયા છે જો જય માતાજી દાદા જય માતાજી હા ઓળખાણ નીકળી જાલી ગામ જાલીના છો એમ ને હા આયા હતા બાપાને ભીરું થયું તે તમે આયા હતા લગભગ ના નતો આવ્યો નતા આયા એમ જાલી ગામમાં હોરો પડ્યો પણ હજી માલકે ના આવ્યો એમ વાહ વાહ અમારા ભાઈઓનું ઘર હે આ નનકા ભાઈ હે નનકો હોય છે ને હું કે તમે નનકા હો બે તરવડે છે કા ના ના લાજવાળા એટલે હું મોટો હો મોટા હો અર્જનભાઈ જો માવો ખાય આપણે કયું પાર્સલ વાપરી વિનર ના અહીંયા એમ ને પાણીઓ આવજો જાલી આવો ત્યારે ચોક્કસ હા એને મેં ઓલા તો વિડિયો જોયો હોય તો ખબર હે કે કોકા મોકલાવો મારા વાલા ઈ હા હારી નાનો નાનો હે કોકા મોકલાવો એમ કોકા નગલા પાસે બેઠો હા જોયા વિડિયોમાં યા વંચુડાનો વંચુભાઈ ને પછી નિંકિતા બેન અરે હારા વિલો બેન ભણવા જાય ને આવી ગયા છે જો જય માતાજી દાદા જય માતાજી હા ઓળખાણ નીકળી જાલી ગામ જાલીના છો એમ ને હા આયા હતા બાપાને ભીરું થયું તે તમે આયા હતા લગભગ ના નતો આવ્યો નતા આયા એમ જાલી ગામમાં હોરો પડ્યો પણ હજી માલકે ના આવ્યો એમ વાહ વાહ અમારા ભાઈઓનું ઘર હે આ નનકા ભાઈ હે નનકો હોય છે ને હું કે તમે નનકા હો બે તરવડે છે કા ના ના લાજવાળા એટલે હું મોટો હો મોટા હો અર્જનભાઈ જો માવો ખાય આપણે કયું પાર્સલ વાપરી વિનર ના અહીંયા
આમાં ગમે એ એમ ને હા આવજો હો, જાલી આવો ત્યારે ચોક્કસ. હા એને મેં ઓલા તો વિડીયો જોયો હોય તો ખબર હે કે કોકા મોકલાવો મારા વાલા ઈ હા આ હારી આવી નાનો હે ચોખા મોકલાવો એમ આટલી બધી વાર હોય બસ તમારા જેવું નહીં હે મોબાઈલ મોટો જબર હે એમ હા કીમાં નોકરી કરો નોકરી કીમાં કરો બૂટ એવા દેખા મેં કીધા હા કીધું લાવો અહીંકા નીકળ્યા મેરા ભાઈ નહીં આવે આપણે તેને કરી દે હે ઠેઠ હરા લાંબી લીન માં ગયા હતા તડકા ના આયા તમે ક્યાં દેખા વિડીયો માં જોયા છે હું એ સ્ટેજ ઉપર સીડો જોઈ વેલારા ગીત ગાયું ઓલું મોડું થતું નકર માતાજી નું ગીત ગાતા જ શું કે ફેસબુક માં રેડી એમને હવે યુટ્યુબ માં લઈ એ તો જોયું અમે બધા અહીંયા હે ને 3-4 હજાર માણસ